નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ અને બદલતા સમીકરણો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે। આ તેજીના કારણે સ્થાનિક બજારમાં સોનું અને ચાંદી બંને રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે। મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીમાં વાત કરીએ તો મજબૂત સુધારો જોવા મળ્યો હતો અને અમેરિકી ડોલરના કારણે સોનાના ભાવમાં 1050 રૂપિયાની તેજી આવી હતી અને તે સાથે જ સોનું છે એ 1,61,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે। ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના ભાવમાં છે 1,050 રૂપિયાનો સુધારો થયો હતો। આ ઉપરાંત બંધ થવાના સમયે તે 1,64,400 રૂપિયા ઉપર પણ મિત્રો પહોંચી ગયો છે। આ ઉપરાંત વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ 1,300 રૂપિયાની તેજી આવી હતી અને જે તમામ ટેક્સ સહિત જે ચાંદી છે એ 2,71,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે, જે અગાઉના સત્રમાં વાત કરીએ તો 2,69,700 રૂપિયા પર જોવા મળી હતી। આ ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ 1% વધીને 4,528 અમેરિકી ડોલર પ્રતિ ઓસ થયો છે, જ્યારે ચાંદી 2% વધીને 76.29 ડોલર પ્રતિ ઓસ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો પ્રેડિક્શનની વાત કરીએ તો એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સોમિલ ગાંધીએ જણાવ્યું છે કે કિંમતો એક મર્યાદિત દાયરામાં ઉપર નીચે થતી રહે છે, કારણ કે રોકાણકારો છે જીઓપોલિટિકલ ઘટનાક્રમ અને અમેરિકન આગામી જે આર્થિક આંકડાઓ પર વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હતા। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી નરમાઈ, અમેરિકાની જે ટ્રેજરી યીલ્ડમાં ઘટાડો અને નબળા ડોલર સામે સોના અને ચાંદીને ટેકો આપ્યો છે, જેનાથી સોમવારે ઘટાડા બાદ કિંમતો છે મિત્રો સ્થિર જોવા મળી હતી અને ત્યારબાદ કિંમતોમાં સતત વધારો જોવા મળ્યો છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી સમય માટે સોના અને ચાંદીમાં હજી પણ વધારો પોસિબલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આવતી લગ્નગાળાની સિઝન અને દિવાળી બાદ ધનતેરસમાં સોના અને ચાંદીના ભાવ વધે એવી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।